મિત્રો ઘરમાં રહેલી સામગ્રીથી એવી આપણે કઈ રેસીપી તૈયાર કરી શકીએ છીએ કે જે ફટાફટ ફક્ત 5 જ મિનિટની અંદર તૈયાર થઈ જાય, શાક રોટલી કરવાની જરૂરિયાત ન રહે અને હેલ્ધી પણ હોય. તો આ માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું અને આની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે ફક્ત 2 ચમચી તેલથી પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો, બટ અત્યારે મેં થોડુંક વધારે તેલ એડ કર્યું છે. ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દેવાની. તેલ એડ કર્યા બાદ હવે તેલ થોડું ગરમ થાય ત્યારે આની અંદર સારો એવો ટેસ્ટ આવે એટલા માટે મિત્રો રાઈની જગ્યાએ તમે જીરાનો ઉપયોગ કરજો. તો 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. જીરું થોડુંક તતરે આ રીતે. ત્યારબાદ આપણે 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા એડ કરીશું. હવે આપણે 1 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ અને 1 ચમચી જેટલું છીણેલું આદું એડ કરી મિક્સ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. જો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બનાવશો કે ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, ક્યારે સ્લો રાખવી, તો મારી ગેરંટી છે કે પહેલી વારમાં એકદમ આ રેસીપી પરફેક્ટ જ તૈયાર થશે. બટ પૂરો વિડીયો જોજો તો જ તમને સમજમાં આવશે. હવે આપણે આની અંદર મીઠા લીમડાના પાન એડ કરીશું. તો 9 થી 10 જેટલા મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે. લસણ જે છે એ સારું એવું કૂક થયેલું હશે તો ખાવાની મોજ પડી જશે, એટલા માટે મેં લસણને સારું એવું કૂક કર્યું છે. હવે આની અંદર આપણે પા વાટકી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી અને પા વાટકી જેટલી ઝીણી કટ કરેલી કોબીજ એડ કરી મિક્સ કરી લઈશું. જો તમને પસંદ હોય તો ઝીણું કટ કરેલું ગાજર પણ એડ કરી શકાય અને સાથે સાથે ઝીણું કટ કરેલું ફુલાવર પણ એડ કરી શકાય. એ બંને બહુ જ સરસ લાગતા હોય છે. અને ઝીણું કટ કરેલું કેપ્સિકમ પણ એડ કરી શકાય છે. એ હું અત્યારે એડ કરવાની જ છું. સારી રીતે મિક્સ કર્યા બાદ મિત્રો આની અંદર મેં ટામેટું એડ કર્યું, એ છે પા વાટકી જેટલું. અને પા વાટકી જેટલી પાણીની મદદથી વોશ કરેલી મેં કોથમીર એડ કરી છે. કોથમીરનો જે ટેસ્ટ હોય છે ખરેખર લાજવાબ લાગતો હોય છે. તમે મિત્રો આ રેસીપીને 2 રીતે તૈયાર કરી શકો છો, સોફ્ટ અને ક્રિસ્પી. તો ક્રિસ્પી કઈ રીતે તૈયાર કરી શકાય છે અને સોફ્ટ કઈ રીતે બની શકે છે એ બધી જ માહિતી હું તમને આપીશ. એવા મસાલાની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1.5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી અને 1 લીંબુનો રસ એડ કરીશું. 1 આખા લીંબુનો મેં રસ એડ કર્યો છે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. જે રેસીપી છે એ ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર તૈયાર થશે. આના આગળ કટલેસ પણ ફીકી પડી જશે, એટલી ટેસ્ટી રેસીપી બનવાની છે. હવે 1 વાટકી ભરીને મેં સોજી લીધી છે અને અડધી વાટકી કરતાં ઓછો મતલબ કે પા વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે. જો ચોખાનો લોટ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. તો તમારે 1 વાટકી જેટલી સોજી અને થોડીક પા વાટકી જેટલી પડતી સોજી લઈ લેવાની. તો એનું જે માપ છે એકદમ પરફેક્ટ છે. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની. હવે જે વાટકીની મદદથી સોજી અને ચોખાનો લોટ એડ કર્યો છે એ જ વાટકીની મદદથી આપણે આની અંદર પાણી એડ કરીશું. તો જો 1 વાટકી જેટલી સોજી હોય તો તમારે આની અંદર ટોટલ 2 વાટકી ભરીને પાણી એડ કરવાનું. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. પાણી એડ કર્યા પછી તમારે જે ગેસની ફ્લેમ છે થોડીવાર માટે ફાસ્ટ કરી દેવાની અને સારી રીતે આને મિક્સ કરવાનું. આને ત્યાં સુધી મિત્રો મિક્સ કરવાનું છે કે જ્યાં સુધી આ સારી રીતે ઘટ ન થઈ જાય. અને ખાસ બાબત મિત્રો આ ધ્યાનમાં રાખવા જેવી છે કે જો મિક્સર સારું એવું ઘટ નહીં થયેલું હોય તો જે આપણે રેસીપી તૈયાર કરી રહ્યા છીએ સારી નહીં બને. એટલા માટે ચોક્કસથી જે મિક્સર છે એ સારું એવું ઘટ થયેલું હોવું જોઈએ. કેટલું થયેલું હોવું જોઈએ એ પણ હું તમને લાસ્ટમાં બતાવું. આ રીતે થોડુંક મિક્સર ઘટ થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. આ પોઈન્ટ મિત્રો બહુ જ જરૂરી છે. ચોક્કસથી ધ્યાન આપીને ટ્રાય કરજો જે રીતે હું બતાવી રહી છું એ રીતે, તો બહુ જ સરસ બનશે. તો ફાસ્ટ ફ્લેમ ઉપર મેં ફક્ત ને ફક્ત 2 થી 3 મિનિટ માટે મેં આને કૂક કર્યું છે અને 2 થી 3 મિનિટની અંદર સરસ મજાનું આ ઘટ થઈ જતું હોય છે. ત્યાર પછી મેં ગેસની જે ફ્લેમ છે ધીમી પણ કરી હતી કે જેથી આ દાઝે નહીં. તો આ ટાઈપનું ઘટ થાય ત્યાં સુધી તમારે આ મિક્સરને કૂક કરવાનો. તો પરફેક્ટ રીત સાથે બનાવજો. હજુ પણ જો ઘટ હશે તો ચાલશે, બટ સોફ્ટ ન હોવું જોઈએ. કેમ સોફ્ટ ન હોવું જોઈએ એ પણ હું તમને આગળ કહીશ. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે બસ હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને ત્યાર પછી સરસ મજાના બોલ્સ તૈયાર કરી લઈશું. તો ફાઇનલી બધા જ બોલ્સ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. તમે આને 2 રીતે તૈયાર કરી શકો છો. જો તેલવાળું ખાવું હોય અને ક્રિસ્પી ખાવું હોય તો તમે આ રીતે અપનાવજો. આને તળીને આ રીતે ખાઈ શકાય છે. હવે કઈ રીતે તળવાનું એ પણ ધ્યાનથી જોજો. તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારે આપણે આ રીતે બધા જ બોલ્સ આની અંદર ઉમેરી દઈશું. તો અત્યારે મેં અડધા બોલ્સ ઉમેર્યા છે.
ઉમેર્યા બાદ જે ગેસની ફ્લેમ છે એ તમારે એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે આને કૂક કરવાનું. અત્યારે બિલકુલ પણ આપણે જારું નહીં અડાડીએ, થોડીક વાર માટે આ રીતે રહેવા દઈશું, 1-2 મિનિટ માટે, અને ત્યાર પછી આ રીતે પેનને હલાવીશું. તમે જોઈ શકો છો, દેખાવથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે જેનું ઉપરનું પડ છે આ રેસીપીનું એ ખરેખર કેટલું ક્રિસ્પી થયું હશે. જ્યારે આ રીતે એ થોડું કૂક થઈ જાય ત્યાર પછી જ તમારે આને ટર્ન કરવાનું, અને થોડું કૂક થઈ જાય ત્યારે આપણે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દઈશું કે જેથી આ બિલકુલ પણ તૂટે નહીં. અને હા ફ્રેન્ડ્સ, જો તમે જે આપણે મિક્સર તૈયાર કર્યું છે એ સોફ્ટ રાખશો તો આ જે બોલ્સ છે એ તેલની અંદર ફાટી જશે, એટલા માટે બિલકુલ પણ એવું નહીં કરતા. તો સરસ મજાના બોલ્સ મિત્રો તળાઈને તૈયાર થઈ ગયા છે અને આનું જે ઉપરનું પડ છે એ સરસ મજાનું ક્રિસ્પી થયું છે. ચાલો હવે બીજી રીત તમને શીખવાડું. તો આ માટે મેં 1-2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સારી રીતે તતરે ત્યાર પછી ગેસ ઓફ કર્યા બાદ જે આપણે રેસીપી તૈયાર કરી છે એના ઉપર વઘાર એડ કરી દઈશું. અને આ સિવાય મિત્રો ત્રીજી રીત પણ છે. તમારે શું કરવાનું, અપમ ટ્રે લેવાની. અપમ ટ્રે ન હોય તો કોઈ પણ તમારે તવી લેવાની, નોનસ્ટિકની બની ત્યાં સુધી. તેની અંદર થોડું તેલ એડ કરી અને જે આપણે ગોળ શેપ આપ્યો છે એની જગ્યાએ તમારે ટિક્કીનો શેપ આપી દેવાનો જો તમે પેન યુઝ કરવાના હોય તો. અને અપમ ટ્રે હોય તો બસ આ રીતે તમારે ગોળ શેપ જ રાખવાનો. તેની અંદર 1-2 ટીમ્પા જેટલું તેલ એડ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે શેકી દેવાનું. તો સરસ મજાની આ રેસીપી ક્રિસ્પી થઈ જશે. અને જો સોફ્ટ ખાવી હોય તો જે આ રીત છે એકદમ પરફેક્ટ છે, બટ ક્રિસ્પી રેસીપી વધારે સારી લાગશે. તો મિત્રો ફાઇનલી આપણી ટેસ્ટી રેસીપી તૈયાર છે. ટોમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.